દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। આજે અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી દ્વારા જેનેરિક સ્ટોર્સ ખુલ્લા મૂકવામાં આવશે અને તેને લઈને વિજય રૂપાણી સીએમ સંબોધન કરી રહ્યા છે। ચાલો સીધા જઈએ ત્યાં। અમને કોઈ કહેવાનું હતું આવી કે વિધવા બહેનોને ઓછું પેન્શન મળે છે। એ તો જેની બેન વિધવા થયું હોય, જેના ઘરમાં કોઈ વિધવા થયું હોય, એને ખબર પડી કે પીડા શું છે। હવે એનું ટેન્શન એક ઝાટકે વધારી દીધું। અમારી જવાબદારી છે, આ સરકાર એ નોંધારાનો આધાર છે। આ સરકારની સામાજિક જવાબદારી છે કે આ લોકોની ચિંતા સરકાર કરે। તમને બધાને ખબર છે કે વિડીયો વાયરલ થઈ ગઈ આખા દેશમાં। ઓડિશાનો એક મજદૂર, એની પત્ની હોસ્પિટલમાં મૃત્યુ પામી, એને પોતાના ગામ એને સૌને લઈ જવાના ખિસ્સામાં પૈસા નહોતા, સૌને બાંધવાના પૈસા નહોતા, હાથ પગ કાપીને પોટલું બાંધીને પોતાના ખભે લઈને બાળકને આંગળીએ જાળીને એ ચિત્ર આખી રાત ઊંઘ આવે નહીં એવું હતું। અમે બીજે દિવસે નિર્ણય કર્યો, ચીફ સેક્રેટરીને ખબર છે કે ગુજરાતમાં આવી એકલ લોકલ ઘટના ઘટે નહીં। માણસ જીવનભર ગરીબી સામે સંઘર્ષ કરતો હોય, આઝાદીના 70 વર્ષ પછી આ દ્રશ્યો આપણે જોઈ છે, તો સરકાર શું કામ? એનું મૃત્યુ પણ શાંતિથી ન થાય, એની અંત્યેષ્ટિ સન્માનજનક ન થાય, ગુજરાતમાં બનાવવા બને। એટલે અમે ત્યારે જ કેબિનેટમાં નિર્ણય કર્યો, તમામ મામલતદારો અને તમામ તાલુકાની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પાવર આપ્યા કે તમારે ત્યાં કોઈ મૃત્યુ પામે અને લાશ લઈ જવાના પૈસા ન હોય તો સરકાર પૈસા ચૂકવશે। અને એનું મૃત્યુ અને એની અંત્યેષ્ટિ સન્માનજનક થાય એ સરકારની જવાબદારી બનશે। અને એ રીતે આ સરકાર જાડી ચામડી વાળાની સરકાર નથી। આ સરકાર એક સંવેદનશીલ લોકોની સરકાર છે, રૂજુ લોકોની સરકાર છે। હું પહેલા સીએમ હતો, આજે સીએમ છું અને આવતીકાલે રહેવાનું છું। સીએમ નો મતલબ ચીફ મિનિસ્ટર નહીં, કોમન મેન। અને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આ સરકાર ગરીબો, શોષિતો, પીડિતો, મહિલાઓ, દલિતો એને સમર્પિત સરકાર છે। આ સરકારના તમામ સંસાધનો એ ગરીબોને સમર્પિત છે અને અમારી જવાબદારી છે કે ગરીબો પ્રત્યે વિચાર કરીને આ સરકાર આગળ વધે। અને એટલા માટે મેં કીધું અમે ભાગ્યશાળી છીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અમારા ભારતીય જનતા પાર્ટી એમના માટે એક આદ્ય પુરુષ ને પ્રેરણા પુરુષ હતા। એમને ગરીબીમાંથી સંઘર્ષ કરી અને આ દેશને નવી રાજનીતિની દિશા આપી હતી। અમે બધા એના ફોલોઅર્સ છીએ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ શતાબ્દી વર્ષ ચાલી રહી છે, 100 વર્ષ એની જન્મ જયંતિને ચાલી રહ્યા છે। ઓલ ઇન્ડિયા પાર્ટી નિર્ણય કર્યો છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને ધ્યાનમાં રાખીને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે આ વર્ષ ઉજવવાનું છે। અને એના ભાગરૂપે આજે આ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અમે આ ગરીબોને સમર્પિત કરી રહ્યા છીએ। અને બીમારી અને એના કારણે પૈસાનો અભાવે એમને તકલીફ ન પડે એના માટે આ જેનરિક દવાના સ્ટોર ચાલુ કરી રહ્યા છે।